કોડીનાર તાલુકાના ડોડાસા ગામના બસ સ્ટેશન વિસ્તારના રોડની હાલત બિસ્માર થઈ ગઈ છે. મસમોટા ગાબડાઓની હારમાળા સર્જાય છે ત્યારે વાહન ચાલકો તોબાપો કરી ઉઠ્યા છે. ડોડાસા બસ સ્ટેશન વિસ્તારમાં એક જ વર્ષ પહેલા બનેલા હાઈવેની હાલત તદ્દન ભંગાર બની ગઈ છે. દર વર્ષે અહીં ચોમાસાનું પાણી ભરાય છે, જેથી ડામર રોડ એક વર્ષ પણ ટકતો નથી. જ્યાં સુધી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહીં થાય તો ડોડાસાના બસ સ્ટેશન વિસ્તારમાં દર ચોમાસામાં રોડની આવી જ બિસ્માર હાલત રહેશે. હાલ ડોડાસા ગામમાંથી પસાર થતા 1 કિમીના હાઈવે રોડમાં ખાડાઓની હારમાળા જોવા મળે છે. વાહન ચાલકો પણ આ ખાડાઓથી તોબા પોકારી ઉઠ્યા છે. આવતા દિવસોમાં હજુ પણ આ રોડ ખરાબ હાલતમાં મુકાશે અને કોઈ રિપેર કરવા આવતા નથી, કારણ કે ચોમાસાના કારણે ડામર રોડનું કામ સરકાર દ્વારા સ્થગિત કરવામાં આવે છે. ડોડાસા બસ સ્ટેશન વિસ્તારમાં મોટા ખાડા પડ્યા છે અને તેમાં પાણી ભરાયું છે, તેથી વાહન ચાલકોને અને રાહદારીઓને ભારે હાલાકીઓનો સામનો કરવો પડે છે. આ સાથે જ મોટરસાયકલ ચાલકો પણ છાશવારે અકસ્માતનો ભોગ બને છે. ડોડાસા ગામના રોડની સમસ્યાનું નિરાકરણ કરવા ડોડાસાના બસ સ્ટેશનની દક્ષિણ દિશામાં બનાવેલી પાકી ગટર જે હાલ બંધ પડી છે તેને ખોલવામાં આવે અને આ રોડ હવે બને ત્યારે સિમેન્ટ રોડ બનાવવામાં આવે તેવી લોકોની માંગ છે. જેડીસી ન્યૂઝ સાથે કૈલેશ ભટ્ટ, ઉના.